હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સૂકું વેજીટેબલ શાક। આ શાક બનાવવા માટે અહીંયા મેં બટાકા લીધા છે, વટાણા લીધા છે, ફુલાવર, કેપ્સિકમ, ગાજર, બીન્સ અને ડુંગળી લીધી છે। અને આ ડુંગળી અને લીલા મરચાંને ખાંડણીમાં ખાંડીને ઝીણું કરી લીધું છે। અહીંયા 3 મોટા ટામેટાં લઈને તેની પેસ્ટ કરી લીધી છે। આદુ લસણની પેસ્ટ લીધી છે। હવે એક કઢાઈમાં આપણે તેલ નાખીશું। પછી જે શાક વધારે ચઢવામાં વાર લાગે તે શાક આપણે પહેલાં લઈશું। પહેલાં બીન્સ લીધા છે, પછી ફુલાવર નાખ્યું તેની અંદર, ગાજર નાખ્યું છે અને તેની અંદર બટાકા નાખ્યા છે અને મિક્સ કરીને તેને 3 થી 4 મિનિટ સુધી થવા દેવાનું। બહુ આ શાકને ચઢાવવાનું નથી, આ રીતે ચઢે થોડું એટલે તેને કાઢી લેવાનું એક પ્લેટમાં। હવે તેની અંદર એક ડુંગળીને મેં ક્યુબ શેપમાં કટ કરી લીધી છે અને અડધા કેપ્સિકમને ક્યુબ શેપમાં કટ કરી લીધા છે અને આને ચડતા વાર નથી લાગતી, 1 મિનિટમાં ચડી જાય છે। તેને હવે પ્લેટમાં કાઢી લઈશું। અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે, 1 ચમચી જીરું નાખ્યું છે અને જે ડુંગળી અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે નાખી છે અને તેને મિક્સ કરી લેવાનું। અહીંયા મેં 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ નાખી છે। તેને પણ આપણે મિક્સ કરી લેવાનું। હવે 3 થી 4 ટામેટાં લીધા છે, તેની પેસ્ટ કરી લીધી છે તે નાખી છે તેની અંદર। 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીને આપણે તેને મિક્સ કરી લેવાનું અને 2 મિનિટ સુધી તેને થવા દેવાનું। હવે અહીંયા જે પણ વેજીટેબલ હતા તે આપણે વેજીટેબલ બધા તેની અંદર નાખવાના। અહીંયા મેં ફ્રોઝન વટાણા લીધા છે એટલે જલ્દી ચડી જશે અને જે ડુંગળી અને કેપ્સિકમ હતું તે પણ તેની અંદર નાખીશું અને આ બધા શાકને હવે આપણે બરાબર ગ્રેવીમાં મિક્સ કરી લેવાનું। જો આ શાક તમારે રસાવાળું જોઈતું હોય તો આ સ્ટેજ પર તમે પાણી નાખી શકો છો, પણ અહીંયા હું સૂકું શાક બનાવું છું એટલે પાણી નથી નાખતી। આને ગ્રેવીમાં જ શાકને થવા દેવાનું। 1 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર નાખ્યો છે અને થોડી કસ્તુરી મેથી નાખી છે। તેને બરાબર મિક્સ કરી લેવાનું। હવે આને 3 મિનિટ સુધી ઢાંકીને થવા દેવાનું। 3 મિનિટ થઈ ગઈ છે, તેલ પણ ઉપર આવી ગયું છે અને શાક સરસ ચડી ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તેની ઉપર કોથમીર નાખીશું। હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। આ શાક ખાવામાં એકદમ સરસ લાગે છે, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ।
એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.